હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતનો અને સુરત શહેરનો સૌથી મોટો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક સુરત ડાયમંડ પોર્સ છે। અષાઢી બીજના દિવસે ફરી એક વખત 250 જેટલી ઓફિસો શરૂ કરવામાં આવી છે। ડાયમંડ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વનો દિવસ માની શકાય। વારંવાર પ્રયાસ કરવા છતાં પણ ડાયમંડ બોર્સ જે રીતે ઝડપથી ધમધમતું થવું જોઈએ તે થઈ રહ્યું નથી, તે ચિંતાનો વિષય પણ છે। પરંતુ જે ડાયમંડ બોર્સની કમિટી છે તેના દ્વારા સતત ચિંતન મનન કરીને વધુમાં વધુ સુવિધાઓ કરી વેપારીઓ ઝડપથી ડાયમંડ બોર્સમાં ઓફિસ શરૂ કરે તેના માટે પ્રયત્નો કરી રહી છે। સુરત ડાયમંડ બોર્સ કમિટીના ચેરમેન અને ભાજપના રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ આખરે પોતાનું મૌન તોડ્યું અને તે પ્રકારની વાત કરી હતી। સુરત એર કનેક્ટિવિટીને લઈને અત્યાર સુધી ડાયમંડ ઉદ્યોગપતિઓ જાહેરમાં વધુ બોલવાનું પસંદ કરતા ન હતા, પરંતુ ગોવિંદ ધોળકિયા દ્વારા આજે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં સુરત શહેર માટે જે એર કનેક્ટિવિટી છે તેમાં અન્યાય થતો હોવાની વાત કરી છે। ગુજરાતનો અને સુરત શહેરનો સૌથી મોટો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક સુરત ડાયમંડ બોર્સ અષાઢી બીજના દિવસે ફરી એક વખત 250 જેટલી ઓફિસો શરૂ કરવામાં આવી। સુરત ડાયમંડ બોર્સ કમિટીના ચેરમેન અને ભાજપના રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ આખરે પોતાનું મૌન તોડ્યું। સુરતમાં એર કનેક્ટિવિટીને લઈને મોટું નિવેદન આપ્યું છે। ગોવિંદ ધોળકિયા દ્વારા સુરત શહેર માટે જે એર કનેક્ટિવિટી છે તેમાં અન્યાય થતો હોવાની વાત કરવામાં આવી છે। સુરત શહેર જેવા ઔદ્યોગિક શહેરમાં એર કનેક્ટિવિટી ખૂબ જ નબળી હોવાની વાત કરી છે। બ્રસેલ્સની સરખામણીમાં સુરત શહેર સાથે કરતા એર કનેક્ટિવિટીમાં આશ્ચર્યજનક રીતે તફાવત જોવા મળ્યા। બ્રસેલ્સની વસ્તી માત્ર 20 લાખની દરરોજ 300 ફ્લાઇટ છે, જ્યારે સુરતમાં 40 લાખની વસ્તી હતી ત્યારે એક પણ ફ્લાઇટ ન હતી। સુરતમાં 82 લાખની વસ્તી હોવા છતાં માત્ર 30 ફ્લાઇટ મળી રહી છે। સુરતને રોજની 300 ફ્લાઇટ મળવી જોઈએ એ પ્રકારની વ્યવસ્થા થાય તો સુરતનો વિકાસ ઝડપથી થાય। સુરત સાથે છેલ્લા 30 થી 40 વર્ષથી અન્યાય થઈ રહ્યો છે, તો ધોળકિયાએ કહ્યું કે મારી તમામને વિનંતી છે કે તમામ એરલાઇન્સ સુરત તરફ નજર દોડાવે અને અહીં વધુમાં વધુ તેઓ ફ્લાઇટ શરૂ કરે। એરપોર્ટ માટે જે વાત છે ને, ખરેખર છેલ્લા 20 વર્ષથી 30 વર્ષથી કે 50 વર્ષથી સુરતને બહુ મોટો અન્યાય એરપોર્ટ બાબતમાં થઈ રહ્યો છે, એનો હું છેલ્લા 30 વર્ષથી સાક્ષી છું। કારણ કે મને 10 વર્ષ પહેલા એવો વિચાર આવતો હતો કે 20 લાખની વસ્તી બ્રસેલ્સની દરરોજ 300 પ્લેન આવે અને સુરતમાં ત્યારે 40 લાખની વસ્તી હતી અને એકે પ્લેન ન આવે। હવે પ્લેન શરૂ થયા છે, પરંતુ આપણે જો ગણીએ તો સુરત વસ્તીની દ્રષ્ટિએ ઇન્ડિયામાં 9મો નંબર છે અને એર પેસેન્જરની દ્રષ્ટિએ 37મો નંબર છે। આટલો મોટો અન્યાય સુરત એરપોર્ટને થઈ રહ્યો છે, એટલે બધાએ મારી સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે, એરપોર્ટ વાળાને, બધી એરલાઇન્સ વાળાને, કે તમે થોડી સુરત બાજુ નજર દોડાવો અને જેટલા સુરતમાં આવ્યા છે ધંધો કરવા એ બધાય ફાવ્યા છે, બધા હેપી છે, તમે હેપી થાઓ, પણ પહેલા તમે સુરત જલ્દીમાં જલ્દી તમે એરલાઇન શરૂ કરો। કારણ કે અત્યારે હું હમણાં ગયો તો ઇન્દોરની વસ્તી 32 લાખની, ઇન્દોરમાં દરરોજ નિયર ટુ 100 ફ્લાઇટ આવે છે અને અહીંયા સુરતમાં 82 લાખની વસ્તી, તો એની દ્રષ્ટિએ 300 ફ્લાઇટ આવવી જોઈએ, તો અત્યારે ખાલી 30 જ આવે છે। તો ગમે એમ કરીને સુરતને ન્યાય મળો એવો બધા ભેગા થઈને કરજો। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। દાદા, હવે તો તમે સાંસદ થઈ ગયા છો એટલે પોલિટિકલી પણ હવે તમારા શબ્દોનું વજન ના થાય ને, અમે પણ મહેનત કરશું જ। અમે નેચરલી કોઈને સુરત ઉપર દાજ નથી, નેચરલી કોઈનું ધ્યાન નથી ગયું। પણ હવે તો આપણી સરકાર છે, આપણે અપેક્ષા બી ઘણી રાખીએ છીએ, હવે સીધી રજૂઆત ભગવાન એમ સભ્ય અપેક્ષાઓ ભગવાન મારા થકી બધાની પૂરી કરાવે એવી પ્રાર્થના।